वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्वजिज्ञासु सज्जनो, ભગવાનની પરમાન કૃપાથી શ્રીમદ ભગવદ્ ગીતાનો સટીક ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ. વિચાર ક્રમમાં સૌપ્રથમ ઉપોદ્ઘાત ભાષ્યનો વિચાર કર્યા પછી પ્રથમ અધ્યાયની ચર્ચા કરી રહ્યા છીએ. ભગવાન ભાષ્યકાર પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયના પ્રથમ 10 શ્લોક નું એક સાથે તાત્પર્ય બતાવી દે છે. તો એ તાત્પર્યનો વિચાર કરતા પહેલા આપણે આ પ્રથમ અધ્યાયનો પ્રતિપદ વિચાર કરી રહ્યા છીએ. ગઈકાલે આ અધ્યાયના અંતિમ શ્લોકની ચર્ચા કરી. અંતિમ શ્લોક જે છે એમાં સંજયનું વચન છે. સંજય ધૃતરાષ્ટ્રને આ વાત બતાવે છે. કઈ વાત? ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનની વચ્ચે 46 શ્લોક સુધી થયેલી વાત. સંજય જે ધૃતરાષ્ટ્રને બતાવતા કહે છે, એવમ ઉક્ત્વા અર્જુનઃ સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસઃ.
સંજય કહે છે કે એવમ એટલે કે આ પ્રકારે, એટલે કે પૂર્વોક્ત પ્રકારે. અર્જુન ઉક્ત્વા, ઉક્ત્વા એટલે કહીને. શોક સંવિઘ્ન માનસ, શોકથી જેનું માનસ સંવિઘ્ન થઈ ગયું છે, એટલે કે ગ્રસિત થઈ ગયું છે, એવો અર્જુન. સશરમ ચાપમ વિસૃજ્ય, સશરમ એટલે સહિત, શર, શર એટલે બાણ, અને સ એટલે સહિત. બાણ સહિત, ચાપમ એટલે ગાંડીવ ધનુષ્ય, વિસૃજ્ય એટલે છોડીને, રથોપસ્થે ઉપાવિશત, રથના ઉપર જે છે અગ્રભાગમાં રથની અંદર સ્થિત થઈ જાય છે. ઉપાવિશત અને રથના આગળના ભાગમાં સ્થિત થઈને. શોક સંવિઘ્ન માનસ અર્જુનની વાત સંજયે ધૃતરાષ્ટ્રને કરી. અહીંયા સુધી આ વાતના અંત સુધીમાં આ અધ્યાયની સમાપ્તિ થઈ ગઈ. તો અધ્યાયની સમાપ્તિમાં એક પંક્તિ લખેલી છે, જેનું આપણે ઉચ્ચારણ કરીશું. ઇતિ શ્રીમદ, બોલો, ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાયઃ. આ શું કહે છે? ઇતિ, સૌથી પહેલા શબ્દ છે ઇતિ. ઇતિ શબ્દ છે એ સમાપ્તિનો વાચક છે. અહીંયા કોની સમાપ્તિ છે? પ્રથમ અધ્યાયની સમાપ્તિ છે, એટલે સમાપ્તિનો વાચક છે ઇતિ. પછી શ્રીમદ ભગવદ ગીતા, આવો શબ્દ છે. શ્રીમદ ભગવદ ગીતા. શ્રીમદ એક શબ્દ, ભગવદ ગીતા એક શબ્દ. શ્રીમદ નો અર્થ થાય છે શ્રીથી યુક્ત, શ્રીથી યુક્ત. ભગવદ ગીતા, એમાં જે ભગવત શબ્દ છે એ ભગવાનનો વાચક છે. ભગવત શબ્દ ભગવાન શ્રી કૃષ્ણનો પણ વાચક બની શકે છે, અને ભગવત એ શબ્દ ગીતાનું વિશેષણ પણ બની શકે છે. બંને તરફે આપણે જોઈએ. સૌથી પહેલા જોઈએ કે ભગવત શબ્દ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણનો વાચક છે, એ અર્થ લઈને જોઈએ. તો અર્થ થાય શ્રીમદ ભગવદ
ગીતા. ભગવત શબ્દ ભગવાન શ્રી કૃષ્ણનો વાચક છે એવું જ્યારે કહીએ તો શ્રીમદ જે છે એ પણ ભગવાનનું જ વિશેષણ બની જાય. તો ભગવત શબ્દ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો વાચક આપણે માનીશું ત્યારે શ્રીમદ શબ્દ જે છે એ પણ ભગવાનનો વાચક બની જશે. તો શ્રીમદ નો અર્થ થશે શ્રીયુક્ત. શ્રીમદ યાની શ્રીયુક્ત. તો શબ્દ બની જાય છે શ્રીયુક્ત ભગવાન. શ્રીયુક્ત ભગવાન, શ્રીથી યુક્ત ભગવાન, આવો શબ્દ પ્રયોગ થઈ જશે. અહીં એક પ્રશ્ન ઉભો થાય છે કે યદ્યપિ શ્રી જે શબ્દ છે એ ભગ અંતઃપાતી છે. શ્રી શબ્દ છે એ ભગ અંતઃપાતી છે. ભગ અંતઃપાતી એટલે ભગની અંતર્ભૂત છે. ભગની અંતર્ભૂત છે. ભગ એટલે 6 વસ્તુ: ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, વૈરાગ્ય અને મોક્ષ. એમાં શ્રી ભગની અંતર્ગત છે. એટલે ભગવાન શબ્દ બોલવો હોય તો આગળ શ્રી ભગવાન એવું લગાડવાની જરૂર નહીં. સમજવામાં આવ્યું? તો શ્રી ભગવાન એવું લગાડવાની જરૂર યદ્યપિ નથી, કારણ કે ભગની અંતર જ શ્રી આવી જાય છે. છતાં પણ એની જે પુનરુક્તિ જે છે, શ્રીને અલગ જોડીને બતાવવાથી જે શ્રીની જે પુનરુક્તિ થાય છે એ શ્રીનું પ્રાધાન્ય જે છે એ દ્યોતિત કરવા માટે છે. શ્રીનું પ્રાધાન્ય દ્યોતિત કરવા માટે છે. એટલે કે અથવા એમ લઈ લો કે જે 6 જે ભગ છે એમાં શ્રી છે એ પ્રધાન છે. શ્રી છે એ પ્રધાન છે. શ્રિય પ્રાધાન્ય દ્યોતનાય. શ્રીનું પ્રાધાન્ય દ્યોતિત કરવા માટે થઈને યદ્યપિ શ્રી ભગ અંતપાતી હોવા છતાં પણ શ્રીને અલગથી અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે શ્રીયુક્ત ભગવાન દ્વારા કહેલી ગીતા, આવો અર્થ થાય. શ્રીથી યુક્ત ભગવાન જે શ્રી કૃષ્ણ છે એના દ્વારા ઉક્તા, એટલે શ્રી ભગવતા ગીતા ઉક્તા. ગીતાનો ઉપદેશ કોને આપ્યો છે? ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આપ્યો છે. એટલે આ ગીતા ભગવતા ઉક્તા છે. ભગવત ગીતા શબ્દનો અર્થ થાય ભગવતા ઉક્તા, એટલે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેલી. તો હવે ઇતિ શ્રીમદ ભગવદ ગીતા, તો અર્થ થયો શ્રીથી યુક્ત ભગવાન દ્વારા કહેલી ગીતા. આવો અર્થ થઈ ગયો. ક્યારે? જ્યારે શ્રીમદ ભગવત શબ્દ છે એ ભગવાનનું વિશેષણ કહીએ તો, એ અર્થમાં. હવે જ્યારે ભગવત જ્યારે શ્રી મદ ભગવત એ જે વિશેષણ છે એ જ્યારે આપણે ગીતાનું કહીશું, ભગવાનનું નહીં પણ ગીતાનું જ વિશેષણનો પ્રયોગ કરીશું, તો એ વખતે અર્થ થશે શ્રીયુક્તા ભગવદ ગીતા. તો શ્રી જે છે એ ગીતાનું વિશેષણ થઈ ગયું, ગીતા ઉપદેશનું. તો શ્રીયુક્તા ભગવદ ગીતા. શ્રીયુક્ત જે ભગ છે એનાથી યુક્ત આ ગીતા, તો ગીતાનું વિશેષણ થઈ ગયું. એટલે ગીતા જે છે એ કોઈ સામાન્ય ગ્રંથ નહીં, પણ શ્રી અંતપાતી ભગ અંતપાતી શ્રી થી યુક્તા ભગવદ ગીતા છે.
ભક્તિ યુક્ત ગીતા છે. એટલે જે ગીતાનું અધ્યયન કરે છે, ગીતાનું પઠન પાઠન કરે છે, એ બ્રહ્મરૂપ ભાવાપન્ન થઈ જાય છે. એ આ ગીતાની વિશેષતા છે કે ગીતામાં કહેલા સાધન પ્રમાણે, ગીતાની અંદર ગીતાનો બે વિષય, એક સાધ્ય અને એક સાધન. સાધ્ય અને સાધન. કર્મયોગ એ સાધન છે, જ્ઞાન યોગ એ સાધ્ય છે. આ બે વિષયથી યુક્ત આ ભગવદ્ ગીતા જે છે, જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઉપદિષ્ટ છે. આવી આ ભગવદ્ ગીતા. હવે એને આપણે સપ્તમ્યંત વિભક્તિ યુક્ત કરશું. શ્રીમદ ભગવદ્ ગીતાસુ. તો એ વિભક્તિ લાગી કે ભગવદ્ ગીતાસુ એટલે ભગવદ્ ગીતામાં, એવો અર્થ થાય. તો ટોટલ અર્થ થયો ઇતિ એટલે આ પ્રમાણે સમાપ્તિ વાચક. શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રથમો અધ્યાય, એમ છેલ્લું શબ્દ જોડી દો. આ પ્રમાણે ભગવદ્ ગીતામાં પ્રથમાધ્યાય જે છે એ પૂરો. તો હજી આગળ વિશેષણો છે. શ્રીમદ ભગવદ્ ગીતાસુ અર્જુન વિષાદ યોગ નામ પ્રથમોધ્યાય એમ પણ કીધું હોત તો ચાલે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય એટલું કહ્યું હોત તો પણ ચાલે. પણ સાથે સાથે એક બીજું વિશેષણ આવ્યું, ઉપનિષત્સુ. ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ. ભગવદ્ ગીતા એક શબ્દ આવ્યો, હવે એનું જ બીજું એક નામ આવ્યું ઉપનિષદ. આ જ ઉપદેશ જે છે એ ભગવાન દ્વારા કહેલી છે. આ ગીતા એટલે ભગવદ્ ગીતા કહી. હવે એને બીજા શબ્દથી ઉપનિષદ કહેવામાં આવે છે ગીતાને. એટલે ઉપનિષદ છે. ગીતા શું છે? ઉપનિષદ છે. એટલે ગીતોપનિષદ એવા શબ્દનો પ્રયોગ પણ થાય છે. તો ઉપનિષદ યદ્યપિ નથી, છતાં પણ ગૌણ પ્રયોગ છે. ઉપનિષદ છે ગીતા માટે ગૌણ પ્રયોગ છે. કેવી રીતે ગૌણ પ્રયોગ? તો જેવી રીતે સિંહો માણવક, એ અર્થાત કે આ જે માણવક એટલે કે આ જે છાત્ર એટલે કે આ જે વિદ્યાર્થી જે છે એ સિંહ છે. શું છે? સિંહ છે. આ વિદ્યાર્થી તો માનો સિંહ છે. હવે સિંહ છે એ તો એક પશુ વિશેષ છે, ક્રૂર પશુ વિશેષ છે, અને વિદ્યાર્થી એ તો મનુષ્ય છે. તો મનુષ્યને એમ કેવો કે એક આ વિદ્યાર્થી સિંહ છે, તો એ સિંહ થોડો છે. સિંહ તો ચતુષ્પાદ ક્રૂર પ્રાણી વિશેષ માટે એનો પ્રયોગ કરવામાં આવે સિંહ શબ્દનો. તો વિદ્યાર્થી માટે સિંહ શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો કે સિંહની અંદર જે શૌર્યત્વ અને સિંહની અંદર જે ક્રૌર્યત્વ, આ બે જે ગુણ છે એ વિદ્યાર્થીની અંદર વિદ્યમાન છે. એટલે વિદ્યાર્થી માટે સિંહ શબ્દ જે ગુણકૃત પ્રયોગ છે, ગુણ એની અંદર ઘટે છે. ગૌણનો અર્થ છે ગુણનો ભાવ ગૌણ. સિંહના ગુણો વિદ્યાર્થીની અંદર ઘટે છે, એટલે સિંહ છે વિદ્યાર્થી છે એ માનો સિંહ છે ગુણના કારણે. એવી જ રીતે આ ગીતા છે એ માનો ઉપનિષદ છે. કેમ?
કારણ કે ઉપનિષદોના જે ગુણો છે એ આ ગીતાની અંદર ઘટે છે. ઉપનિષદના ગુણ એટલે ઉપનિષદની અંદર એવો શું ગુણ છે? સંસાર શિથિલીકરણાદિ ગુણનું સાદૃશ્ય હોવાના કારણે ઉપનિષદ શું કરે છે? 3 કાર્ય કરે છે: વિશરણ, ગતિ અને અવસાદ. ઉપનિષદ શબ્દ જે છે એ ષડ્રી વિશરણ, ગતિ અને અવસાદનાર્થક ધાતુથી ઉપનિષદ શબ્દ બને છે. વિશરણ, ગતિ અને અવસાદ. વિશરણ એટલે સંસારને ઢીલો પાડવો, સંસારના બંધનને ઢીલું કરવું. ગતિ એટલે પરમાત્મા તરફ લઈ જાય અને અવસાદ એટલે સંસારથી જે છોડાવે. એ અર્થમાં ષડ્રી વિશરણ ગતિ અવસાદનાર્થક ધાતુથી આગળ ઉપ અને ની એવા 2 ઉપસર્ગ લાગે તો ઉપનિષદ એવો શબ્દ બની જાય. તો ઉપનિષદ શબ્દનો અર્થ થયો કે સંસારનું વિશરણ, પરમાત્મા તરફ ગતિ અને અજ્ઞાનનું અવસાદન. એ જે અર્થ છે એ આ ગીતામાં પણ છે. આ ગુણ છે એ ગીતામાં પણ છે. ગીતાનું અધ્યયન કરવાથી પણ મુમુક્ષુ જે છે એ મુક્ત થઈ જાય છે. એટલે ગૌણ પ્રયોગ છે, ગુણની સદૃશ્યતાના કારણે. એટલે ગીતા માટે ઉપનિષદ શબ્દ જે છે ઔપચારિક એટલે ગૌણ શબ્દ પ્રયોગ છે, અથવા મુખ્ય પણ કહી શકાય. કેમ? મુખ્ય પણ ઉપનિષદ છે. બ્રહ્માત્મિક્ય વિદ્યા પરઃ, બ્રહ્મ અને આત્માની એકતા બતાવવા વાળી જે વિદ્યા છે એને ઉપનિષદ કહેવામાં આવે છે. બ્રહ્માત્મિક્ય જ્ઞાનનું પ્રતિપાદન જે ગ્રંથની અંદર હોય તો સામાન્યતઃ એને ઉપનિષદ કહેવામાં આવે છે. તો આ ગીતા જે છે એ પણ બ્રહ્માત્મિક્ય જ્ઞાનનું પ્રતિપાદન કરવા વાળી છે. એટલા અર્થમાં ગીતાને માટે ઉપનિષદ શબ્દનો પ્રયોગ મુખ્ય કરો તો પણ કોઈ હાનિ, નુકસાન યા અનૌચિત્ય નથી. અને આ બ્રહ્મ વિદ્યાના યોગને કારણે તો જેમ ઉપનિષદોની અંદર આજ જીવ બ્રહ્માત્મિક જ્ઞાન વિદ્યાના સંબંધને કારણે જ એના માટે ઉપનિષદ શબ્દનો પ્રયોગ થાય છે ઈશાદી, એમ ગીતાને માટે પણ ઉપનિષદનો પ્રયોગ જે છે એ કોઈ ગલત નથી. તો આ પક્ષમાં ઉપનિષદ શબ્દ જે છે યોગ અને રૂઢિથી વેદાંત પરહ થઈ જાય. વેદાંત પરખ થઈ જાય. અને યોગથી ગીતા પરખ, યોગથી ગીતા પરખ. તો હવે થયું કે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ, એ જે સપ્તમી બહુવચન જે શબ્દ પ્રયોગ છે ઉપનિષત્સુ, તો એનો અર્થ થશે હવે ઉપનિષદ વિદ્યા પ્રતિપાદિકાસુ ગીતાસુ, એમ થશે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ, તો ઉપનિષત્સુ એ સપ્તમી બહુવચન જે શબ્દ પ્રયોગ છે, હવે એનો અર્થ થશે ઉપનિષદ વિદ્યા પ્રતિપાદિકાસુ. ઉપનિષદ રૂપી ઉપનિષદ પ્રતિપાદ્ય જે વિદ્યા છે એ વિદ્યાનું પ્રતિપાદન કરવા વાળી આ ગીતામાં, એમાં નિકૃષ્ટ અર્થ સિદ્ધ થયો. અથવા એમ પણ કહી શકાય કે ઉપનિષદ
વેદાંતાર્થ પ્રતિપાદિકાસુ, વેદાંતનો જે અર્થ છે એનું પ્રતિપાદન કરવા વાળી આ ભગવદ્ ગીતામાં પહેલો અધ્યાય સમાપ્ત થયો. એ પણ અર્થ શબ્દ. ઉપનિષદ શબ્દ ખુદ પ્રકટ કરે છે બ્રહ્મ વિદ્યાસુ. ત્રીજું વિશેષણ વાપર્યું બ્રહ્મ વિદ્યાસુ. આ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપ્યો છે. એટલે બ્રહ્મ વિદ્યાસુ એ પણ સપ્તમી બહુવચન શબ્દ પ્રયોગ છે કે બ્રહ્મ વિદ્યામાં, અથવા તો અભિપ્રાય છે બ્રહ્મ જ્ઞાન પ્રદાસુ. બ્રહ્મ જ્ઞાનનું પ્રદાન કરવા વાળી આ ગીતામાં પહેલો અધ્યાય સમાપ્ત થયો. એમાં હજી એક બીજું વિશેષણ યોગ શાસ્ત્રે. ગીતાનું એક બીજું નામ છે યોગ શાસ્ત્ર. ગીતાનું નામ છે યોગ શાસ્ત્ર. કેમ યોગ શાસ્ત્ર? એટલા માટે કે કર્મ અને જ્ઞાન, કર્મયોગ અને જ્ઞાન યોગ, આ બેવ જે યોગ છે ને એ જે કારણે એ ગીતાની અંદર એનો ઉપદેશ છે કર્મયોગનો અને જ્ઞાન યોગ, આ બેવનું અનુશાસન કરે છે ગીતા. કર્મનું પણ અનુશાસન કરે છે અને જ્ઞાનનું પણ કરે છે. તો જે કારણે કર્મયોગ અને જ્ઞાન યોગ આ બેવનું આ જે ઉપદેશ છે શાસન કરે છે. એટલે ઉચ્ચતે યોગ શાસ્ત્રમ, એટલે ગીતાને યોગ શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. તો મુખ્ય તો વિશેષ છે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ. તો ભગવદ્ ગીતા એ શબ્દ છે એ આના માટે મુખ્ય પ્રયોગ છે. ઉપનિષદ છે એ ગૌણ પ્રયોગ છે. બ્રહ્મ વિદ્યા જે છે એ પણ ગૌણ પ્રયોગ. અને યોગ શાસ્ત્ર જે છે એ પણ યોગના કારણે કે કર્મ અને જ્ઞાન યોગ બેવનું ઉપનિષદ પ્રતિપાદન કરવા વાળી હોવાથી એને યોગ શાસ્ત્ર પણ કહ્યું. તો આમ આ ભગવદ્ ગીતાના ત્રણ વિશેષણ ઉપનિષદ, બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર, આ ત્રણ નામ ધારીની આ જે ભગવદ્ ગીતા છે એ ભગવદ્ ગીતામાં પછી વાત આવી શ્રી કૃષ્ણાર્જુન સંવાદે. એટલે શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં, એ પણ સપ્તમ્યંત જ છે. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં. હવે શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ જે છે એ 18 અધ્યાયમાં વિભક્ત છે. એના 18 અધ્યાય છે. એટલે શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં અર્જુન વિષાદ યોગ નામ પ્રથમોધ્યાય. અર્જુન વિષાદ યોગ એ આ અધ્યાયનું નામ છે. આ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. શ્રી કૃષ્ણ અર્જુનનો જે સંવાદ એટલે ઉક્તિ પ્રત્યુક્તિ, એને સંવાદ કહેવામાં આવે છે. ઉક્તિ અને પ્રત્યુક્તિ. ઉક્તિ એટલે પ્રશ્ન અને પ્રત્યુક્તિ એટલે ઉત્તર. અર્જુનના પ્રશ્નનો ઉત્તર ભગવાને જે પ્રશ્ન કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણએ એનો ઉત્તર આપ્યો છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો આ શું છે? સંવાદ છે. સંવાદમાં અર્જુન વિષાદ યોગ એટલે કે અર્જુનને જે વિષાદ થયો એ વિષાદનું જેમાં વર્ણન હોય એવા અધ્યાયને અર્જુન વિષાદ યોગ એવું નામ આપવામાં આવ્યું. અર્જુન વિષાદ યોગ. અહીંયા યોગ શબ્દ જે છે એનો અર્થ છે સંગતિ.
या योग शब्दનો અર્થ છે પ્રસંગ. અર્જુન વિષાદ યોગ એટલે અર્જુન વિષાદ સંગતિ, અર્જુન વિષાદનો પ્રસંગ જેમાં વર્ણવ્યો છે એવો આ પ્રથમ અધ્યાય. એટલે મહાભારતના યુદ્ધના સંદર્ભમાં અર્જુનને જે વિષાદ થયો એ વિષાદના પ્રસંગનું જેમાં વર્ણન છે, માત્ર એવા અધ્યાયને અર્જુન વિષાદ યોગ કહેવામાં આવે છે. સમજાણું? અર્જુન વિષાદ યોગ અર્થાત અર્જુન વિષાદ સંગતિ. કારણ કે આ અધ્યાયની અંદર અર્જુનના વિષાદનો પ્રસંગ છે એટલે આ નામ આપવામાં આવ્યું. યદ્યપિ એક વાત છે કે આ અધ્યાય જે છે એની અંદર ઉપનિષત્વ, યોગશાસ્ત્રત્વ અને બ્રહ્મ વિદ્યા આ ત્રણેય વિશેષણ યદ્યપિ આ પ્રથમ અધ્યાયમાં ઘટતા નથી. પ્રથમ અધ્યાયમાં આ ત્રણેય નથી ઘટતા. આ ત્રણેય શબ્દ પ્રયોગ તો બીજા અધ્યાયના 11મા શ્લોકથી જે કહેલો જે ગીતાનો ભાગ છે ને એમાં ઘટે છે. છતાં પણ આ જે ગ્રંથ ના સંદર્ભમાં પહેલા અધ્યાયને માટે પણ આ શબ્દ પ્રયોગ જે છે એ ગલત નથી. યોગ શાસ્ત્રનો ઉપોદ્ઘાતનું વર્ણન હોવાથી યોગ શાસ્ત્રનો જ આ અંશ છે, ઉપોદ્ઘાત કરવા વાળો હોવાથી આ પ્રથમ અધ્યાયની અંદર યદ્યપિ અર્જુનના વિષાદનું જ વર્ણન છે, છતાં પણ યોગ શાસ્ત્ર અંતઃપાતી હોવાના કારણે પણ આને યોગ શાસ્ત્ર કહેવામાં આવે છે. એમાં જરાય અસંગત વાત નથી. કારણ કે આ અધ્યાય દ્વારા વિષાદ યોગનું વર્ણન છે એટલે સંસારની અંદર દોષ દ્રષ્ટિ થાય છે. અધ્યાય પ્રતિફળ સ્વરૂપે શું થશે? સંસારની અંદર દોષ દ્રષ્ટિ. અને સંસારની અંદર જે દૃષ્ટ દોષ વ્યક્તિ છે અને એના કારણે જેને વિષાદ થયો છે એની જ યોગ શાસ્ત્રની અંદર પ્રવૃત્તિ થઈ શકે. એને સંસારની અંદર સુખ બુદ્ધિ હોય એ આ ગીતાની અંદર પ્રવેશ કરશે નહીં. એટલે વિષયોની અંદર દોષ દ્રષ્ટિ મુમુક્ષુએ કરવી જોઈએ એવો શાસન આ અધ્યાય આપે છે. એટલે આ અધ્યાય પણ યોગશાસ્ત્ર, ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા એ શબ્દ પ્રયોગનો ભાગી છે. એમાં કોઈ પણ પ્રકારની અનૌચિત્ય નથી. એટલે આ અધ્યાય જે છે એની અંદર પણ યોગશાસ્ત્રત્વ ઘટી જાય છે. તો હવે એ પંક્તિ વાંચો એટલે સમજાઈ જશે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગ નામ પ્રથમોધ્યાય. ઇતિ એટલે આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતામાં, ઉપનિષદમાં, બ્રહ્મ વિદ્યામાં, યોગશાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં અર્જુન વિષાદનો પ્રસંગ નામનો આ અધ્યાય સમાપ્ત થયો. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.
मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः 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 सद्गुरु